દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 22 જાન્યુઆરી 2025। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। મહારાષ્ટ્રના જલગાંવના પરાડા રેલવે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત થયો છે। અહીં પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા અનેક મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા। મળતી માહિતી મુજબ પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ હતી। આ પછી ઘણા લોકોએ ટ્રેકથી કૂદી પડ્યા હતા। ત્યારે બીજી ટ્રેક ઉપરથી આવતી કર્ણાટક એક્સપ્રેસે અનેક મુસાફરોને કચડી નાખ્યા હતા। જણાવી દઈએ કે પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી। મીડિયા રિપોર્ટ મુજબ અને પ્રાથમિક અહેવાલ પ્રમાણે અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે। આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે, પરંતુ આ બધા જ પ્રાથમિક અહેવાલ છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે B4 બોગીમાં સ્પાર્કિંગ થતાં પુષ્પક એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી। આ દરમિયાન એક એવી અફવા ફેલાઈ ગઈ કે ટ્રેનમાં આગ લાગી હોવાથી તેને રોકવામાં આવી છે। લોકો ઝડપથી ટ્રેનમાંથી કૂદી પડ્યા અને પાટા પર આવી ગયા। તે જ સમયે મનમાડથી ભૂસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ ગઈ। આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસ દ્વારા કચડાઈ ગયા હતા। આમાં 11 લોકોના મોત થવાની આશંકા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે આપણે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્તે।